મિત્રો, સામાન્ય વાહન ખરીદદારો ઓછી કિંમતે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદી શકે એ માટે સરકારે હવે પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ અત્યાર સુધીમાં એટલે કે 5 ફેબ્રુઆરી 2026 સુધીમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર વાહન ઉત્પાદકોને ₹1182 કરોડની ભરપાઈ કરી છે. આમ કરવાથી લોકોને ફાયદો એ થશે કે હવે સામાન્ય વાહન ખરીદદારો ઓછી કિંમતે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદી શકશે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકો ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં રસ બતાવી રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ સરકારની સબસિડી છે. કેન્દ્ર સરકારની પીએમ ઈ ડ્રાઈવ યોજના હવે જમીન પર પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે અને પોતાના પરિણામો બતાવી રહી છે. આ યોજના ગ્રાહકોને ઓછી કિંમતે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાની તક પૂરી પાડે છે. એટલા માટે જ આજે દેશભરમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના વેચાણમાં પણ ખૂબ જ ઝડપથી વધારો થયો છે. સામાન્ય માણસ માટે પોસાય તેવા વાહનો સુનિશ્ચિત કરવા માટે સરકારે વાહન કંપનીઓને હજારો કરોડ રૂપિયાની ભરપાઈ કરી દીધી છે. 1 એપ્રિલ 2024 પછી નોંધાયેલા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર આપવામાં આવેલા ડિસ્કાઉન્ટના બદલામાં આ રૂપિયા સરકાર તરફથી પરત કરવામાં આવ્યા હતા. ટૂંકમાં આ યોજનાની ખાસ વાત એ છે કે ગ્રાહકોને ખરીદી પર સીધી કિંમતે સબસિડી મળે છે અને સરકાર ત્યારબાદ આ રકમ વાહન ઉત્પાદકોને પરત કરે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.